શું તમે જાણો છો આજનો દિવસ એટલે કે 1 એપ્રિલ 1935ના રોજ ભારતની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ની સ્થાપના થઈ હતી। આ સ્થાપના પાછળ જો કોઈનું મગજ હતું તો એ હતું વિશ્વ રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરનું। ડોક્ટર ભીમરાવ આંબેડકરે લખેલી પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપીઝ ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું આ પુસ્તક એ માત્ર પુસ્તક નહોતું, પણ આ પુસ્તક આરબીઆઈ માટેની બ્લુપ્રિન્ટ હતું। જ્યારે અંગ્રેજોએ આરબીઆઈ બનાવવા માટે હલ્ટિંગ યંગ કમિશનની નિમણૂક કરી ત્યારે આ કમિશનના દરેક સભ્યોના હાથમાં આ પુસ્તક હતું। આજે આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણના ઘડવૈયા છે એ તો જાણીએ જ છીએ, પરંતુ આજે એ જાણવાનો દિવસ છે કે તેઓ એ ભારતના એક મહાન અર્થશાસ્ત્રી પણ હતા।